વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 વસ્તુઓ અને સેવાઓ કર પરિચય ઇન્ટ્રોડક્શન ઓફ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, ટૂંકમાં કહેવું હોય તો 2017થી લાગુ પડેલ જીએસટી અંગેના કર કાયદાની માહિતી આ પ્રકરણમાં મેળવવાની છે. સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ કે જીએસટીની જરૂરિયાત કેમ ઉદ્ભવી, આપણને પ્રસ્તાવનામાં ચર્ચા કરવામાં આવી છે. દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા કરવેરાઓ ઉઘરાવવામાં આવે છે અને આ વેરાઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે: પ્રત્યક્ષ વેરાઓ અને પરોક્ષ વેરાઓ. એટલે સૌપ્રથમ કહેવામાં આવ્યું છે કે સરકારને જે આવકનું સાધન છે એ કરવેરાઓ છે. એ કરવેરા ઉઘરાવીને સરકાર આવક ભેગી કરતી હોય છે અને પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરતી હોય છે. અને એ વેરાઓને મુખ્યત્વે પ્રત્યક્ષ વેરા અને પરોક્ષ વેરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણા દેશમાં બે પ્રકારના કરવેરાઓ આપણે ભરતા હોય છે: એક પ્રત્યક્ષ વેરા અને બીજા પરોક્ષ વેરા. પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. પરોક્ષ વેરાઓ છે વિવિધ પ્રકારના. પહેલાં પરોક્ષ વેરાઓ હતા. સૌપ્રથમ વેચાણ વેરો હતો, ત્યારબાદ જીએસટી વેટ આવ્યો, વેલ્યુ એડેડ ટેક્સ, વેચાણ વેરાના સ્થાન ઉપર, અને એના સ્થાન પર હવે જીએસટી આવ્યો છે. તો આ એક પ્રકારનો વેચાણ વેરો હતો અથવા વેલ્યુ એડેડ ટેક્સ હતો કે હમણાં જીએસટી છે, તો એક પરોક્ષ વેરો છે. એ જ રીતે મનોરંજન વેરો હતો, આબકારી જકાત વેરો હતો, ખરીદ વેરો, વેચાણ વેરો, અનેક પ્રકારના વેરાઓ હતા જે પરોક્ષ વેરાઓ છે. જ્યારે આવક વેરો, ઇન્કમ ટેક્સ, એ પ્રત્યક્ષ વેરો છે. તો પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવતા હોય છે. અને ભારતના સંદર્ભમાં વાત કરીએ તો આ પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા. મેં કહ્યું એમ મનોરંજન વેરો વસૂલ થતો પરોક્ષ વેરા સ્વરૂપે, વેચાણ વેરો, આબકારી જકાત, ખરીદ વેરો, આ અનેક પ્રકારના વેરાઓ વસૂલ થતા હતા જે પરોક્ષ વેરાઓ હતા. સરકાર પોતાની આવક મેળવવા માટે આ વેરાઓ આપણી પાસેથી વસૂલ કરતી હતી. પરોક્ષ વેરાઓની વિવિધતા, તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતા ને કારણે સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ, કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. ટૂંકમાં કહેવું હોય તો આપણા દેશમાં ઘણા બધા પરોક્ષ કરવેરાઓ હતા અને એ માટેની કાયદાની જોગવાઈઓમાં પણ ઘણી બધી વિવિધતા હતી. અલગ અલગ કાયદા, એ કાયદામાં પછી અલગ અલગ જોગવાઈઓ. પરિણામે કર ભરનાર હોય આપણા જેવા સામાન્ય જનતા, સરકાર હોય કે વેરા અધિકારી હોય, બધા માટે ઘણી મુશ્કેલીઓ હતી. એટલે પરોક્ષ વેરાઓ ઘણા બધા હતા, જુદા જુદા પ્રકારના. બીજું, એ કરવેરાના જે કાયદાઓ તેની અંદર જોગવાઈઓ, તેની જોગવાઈઓ પણ અલગ અલગ પ્રકારની, એક સરખી નહીં. અલગ અલગ રાજ્યના અલગ અલગ વેચાણ વેરા હોય ને એમની જોગવાઈઓ પણ અલગ અલગ હોય. એટલે કર ભરનાર હોય, વેરા અધિકારીઓ હોય કે પછી સરકાર હોય, બધા માટે ખૂબ જ મુશ્કેલીઓ હતી પરોક્ષ વેરાઓના સંચાલનની બાબતમાં. આ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓને સ્થાને સરકારે એક દેશ એક કરના સૂત્ર સાથે વસ્તુ અને સેવા કર, જેને ટૂંકમાં કહેવું હોય તો વસેક, વસ્તુનો વ, સેવાનો સે અને કરનો કે, ટૂંકમાં નામ આપવામાં આવ્યું વસેક. એટલે ગુજરાતી નામ છે જીએસટીનું વસ્તુ અને સેવા કર, જેને ટૂંકમાં કહેવું હોય તો વસેક. એટલે જીએસટી ઇંગ્લિશ નામ છે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો વસ્તુ અને સેવા કર, જેને ગુજરાતીમાં ટૂંકમાં બોલવું હોય તો વસેક. એટલે વસ્તુ અને સેવા કરનું ટૂંકું નામ છે વસેક અને એનું ઇંગ્લિશ નામ શું છે? ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે ટૂંકમાં કહેવું હોય તો જીએસટી, જેનાથી આપણે વધારે પરિચિત છે. ગુજરાતી નામથી પરિચિત નથી, પણ જીએસટી શબ્દથી આપણે પરિચિત છે. જીએસટી આપણે ન્યૂઝપેપરમાં અથવા લોકોના મોઢેથી ખૂબ સાંભળ્યું છે. એટલે સરકાર દ્વારા વિવિધ જે પરોક્ષ વેરાઓ હતા એને નાબૂદ કરી દેવામાં આવ્યા અને એના સ્થાન પર 1 જુલાઈ 2017થી જીએસટી દાખલ કરવામાં આવ્યો. એટલે જીએસટી કઈ તારીખથી દાખલ થયો, કયા વર્ષમાં દાખલ થયો, જનરલ નોલેજમાં પણ યાદ રાખવાની વસ્તુ છે. ભવિષ્યમાં તમે ડિટેલમાં કાયદો ભણશો કોલેજ કક્ષાએ. અહીંયા ફક્ત પરિચય છે. એટલે 1 જુલાઈ 2017થી જીએસટીનો કાયદો અમલમાં આવ્યો છે. અને એ અમલમાં આવ્યો ત્યારે સરકારે કયા સૂત્રને ધ્યાનમાં રાખ્યું? એક દેશ એક કર. એ પહેલાં આપણા દેશમાં ઘણા બધા પરોક્ષ વેરા હતા. એક દેશની અંદર આટલા બધા પરોક્ષ વેરા, એના સ્થાન પર હવે આપણો એક જ દેશ અને
એક જ પરોક્ષ વેરો, ઘણા બધા પરોક્ષ વેરાઓને નાબૂદ કરી દીધા અને એના સ્થાન ઉપર એક જ પરોક્ષ વેરો રહ્યો જીએસટી. ટૂંકમાં જીએસટી વિશે સમજવું હોય તો આ રીતે સમજી શકાય કે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા વત્તા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ વેરા ઇઝ ઇક્વલ ટુ વસેક. કહેવાનો મતલબ કેન્દ્ર સરકાર દ્વારા જે પરોક્ષ વેરા ઉઘરાવવામાં આવતા હતા, બીજા રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા પરોક્ષ વેરા ઉઘરાવવામાં આવતા હતા, એ બધાને એક કરી દેવામાં આવ્યા અને એને સ્થાન પર એક જ વસેક એટલે કે જીએસટી નામનો એક જ વેરો હવે સરકાર વસૂલ કરશે. કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા બધા નાબૂદ થઈ ગયા. રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશો હતા, દીવ દમણ ગોવા જેવા અને બીજા પણ ઘણા છે, તે બધા કેન્દ્ર શાસિત પ્રદેશોના પરોક્ષ વેરા હતા, એ બધા જ નાબૂદ કરી દેવામાં આવ્યા ને એના સ્થાન પર હવે એક જ પરોક્ષ વેરો રહ્યો જીએસટી અથવા ટૂંકમાં કેવું હોય તો વસેક. હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કયા પરોક્ષ વેરા ઉઘરાવવામાં આવતા હતા પહેલાં? તો પહેલાં કેન્દ્ર સરકારના પરોક્ષ વેરાની વાત કરીએ તો કેન્દ્ર સરકાર કેન્દ્રીય વેચાણ વેરો ઉઘરાવતી હતી, કેન્દ્રીય આબકારી જકાત ઉઘરાવતી હતી, વધારાની કસ્ટમ ડ્યુટી ઉઘરાવતી હતી, સેવા કર. આ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા ઉઘરાવવામાં આવતા પરોક્ષ વેરાઓ હતા. જ્યારે બાજુમાં કેવું છે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા પરોક્ષ વેરા, મૂલ્ય વૃદ્ધિ વેરો, વેલ્યુ એડેડ ટેક્સ, વેટ જેને કહેવામાં આવતું, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો, આ બધા રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવતા પરોક્ષ વેરાઓ હતા. એટલે આપણા દેશની અંદર આ પ્રકારના અનેક વિવિધ પરોક્ષ વેરાઓ હતા. એક કેન્દ્ર સરકાર ઉઘરાવતી હતી અને બીજું રાજ્ય સરકાર ઉઘરાવતી હતી. તો કેન્દ્ર સરકારના 4, રાજ્ય સરકારના 4, ટોટલ 8 પરોક્ષ વેરાઓ હતા. એટલે ઘણા બધા પરોક્ષ વેરા, એના અલગ અલગ કાયદાઓ, એની અલગ અલગ જુદી જુદી જોગવાઈઓ, એટલે ઘણી બધી મુશ્કેલી હતી. તો આ બધી સમસ્યાનું નિવારણ કરવા માટે સરકારે એક દેશ એક કરનું સૂત્ર અનુસાર એક જ કાયદો બનાવ્યો અને આ બધા જ કરવેરા નાબૂદ કરી દીધા. હવે આપણા દેશમાં માત્ર જીએસટી, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, ટૂંકમાં કેવું હોય ગુજરાતીમાં કેવું હોય તો વસેક અમલમાં છે. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વસ્તુના કરના સંદર્ભમાં વ્યવહારોમાં સામ્યતા આવે, ઉદ્દેશ્યલક્ષી અમલીકરણ થાય, એ માટે વસેકના 5 કાયદા બનાવવામાં આવ્યા. જે પરોક્ષ વેરા નાબૂદ થયા 8, એના સ્થાન પર કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર હોય, તો એના વસ્તુ અને સેવાના કરના સંદર્ભમાં એક સૂત્રતા આવે, સામ્યતા આવે, સરખાપણું આવે, એનો અમલ ઉદ્દેશ્યલક્ષી થાય, એટલે કે અમલ સારી રીતે થઈ શકે એ માટે 5 વસેકના કાયદા બનાવવામાં આવ્યા. એ 5 કાયદા વિશે ટૂંકમાં માહિતી જોઈએ. પહેલો કાયદો બનાવવામાં આવ્યો કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર કાયદો, સેન્ટ્રલ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, ટૂંકમાં અહીંયા લખ્યું છે ધ CGST એક્ટ, જેને ગુજરાતીમાં કેવું હોય તો કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર કાયદો. અમુક વસ્તુ એવી છે જેના પર કેન્દ્ર સરકાર સેન્ટ્રલ જીએસટી વસૂલ કરશે, તો એને આ કાયદો લાગુ પડશે. એટલે આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાની પૂર્તિ, એવી વસ્તુઓ જે કેન્દ્ર સરકારના ક્ષેત્રમાં આવે છે, તો એની પૂર્તિના વ્યવહાર પર કરની જોગવાઈનો સમાવેશ આ કાયદામાં કરવામાં આવે છે. એટલે અમુક વસ્તુઓ પર કેન્દ્ર સરકાર પોતાનો ટેક્સ નાખશે, સેન્ટ્રલ જીએસટી, અને એ માટેની બધી જોગવાઈઓ આ કાયદામાં લખવામાં આવી છે. એટલે પહેલો કાયદો છે કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ધ સેન્ટ્રલ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, જેમાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાની પૂર્તિ એટલે વેચાણ, વસ્તુ વેચવામાં આવે, ઉત્પાદન કરવામાં આવે અથવા પૂરી પાડવામાં આવે સેવા, તો ત્યારે આ કાયદા હેઠળ કરની ઉઘરાણી સરકાર કરતી હોય છે, જે કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં છે. ત્યારબાદ રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, ધ સ્ટેટ ગુડ સર્વિસ ટેક્સ એક્ટ, રાજ્ય વસ્તુ અને સેવા કર કાયદો, ટૂંકમાં અહીંયા લખ્યું છે SGST એક્ટ. તો આ કાયદામાં જે તે રાજ્યના વસ્તુ અને સેવાની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ છે. એટલે અમુક વસ્તુ એવી છે જેના પર સ્ટેટ જીએસટી લાગુ પડે છે, રાજ્ય સરકાર કરવેરા વસૂલ કરે છે, જેને કહેવાય સ્ટેટ જીએસટી. તો જે વસ્તુઓ રાજ્ય અને સેવાની પૂર્તિના વ્યવહારો થાય, રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે, એવી વસ્તુઓની રાજ્યના વસ્તુઓની સેવાની પૂર્તિ થાય ત્યારે આ કાયદાની જોગવાઈઓ ધ્યાનમાં રાખવી પડે અને કરની વસૂલાત એ રીતે થતી હોય છે સરકાર દ્વારા. અને ત્યારબાદ ત્રીજું કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવા કર કાયદો, યુનિયન ટેરેટરી ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, કેન્દ્ર શાસિત પ્રદેશો, જેને ઇંગ્લિશમાં
યુનિયન ટેરેટરી કહેવાય, એટલે અહીંયા યુટી જીએસટી લખ્યું છે ટૂંકમાં. ધ યુટી જીએસટી એક્ટ, કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર કાયદો. આ ત્રીજો કાયદો છે જે કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહાર પર આ કરની જોગવાઈઓનો સમાવેશ થાય છે. એટલે કેન્દ્ર શાસિત પ્રદેશોના વસ્તુ અને સેવાની પૂર્તિમાં આ કાયદાની જોગવાઈને જોવી પડે. એટલે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસ્તુ અને સેવાની પૂર્તિ થતી હોય ત્યારે આ કાયદા હેઠળ કરવેરાની જોગવાઈઓ લાગુ પડતી હોય છે. ત્યારબાદ સંકલિત વસ્તુ અને સેવા કર કાયદો, ઇન્ટિગ્રેટેડ ગુડ સર્વિસ ટેક્સ એક્ટ. એટલે આ કાયદામાં બે રાજ્ય અથવા બે કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે એટલે કે આંતરરાજ્ય વ્યવહારો થાય. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સેવા પૂરી પાડવામાં આવે અથવા વસ્તુ પૂરી પાડવામાં આવે, વસ્તુની સેવાની પૂર્તિ કરવામાં આવે ત્યારે આ કાયદા હેઠળ કરની જોગવાઈઓનો લાગુ પડતી હોય છે. તેનો સમાવેશ આ કાયદામાં કરવામાં આવ્યો છે. એટલે બે રાજ્યો વચ્ચે વસ્તુની હેરફેર થતી હોય, સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય ત્યારે સંકલિત વસ્તુ અને સેવા કર કાયદો લાગુ પડે છે, એની જોગવાઈઓ લાગુ પડે છે. આ ચોથો કાયદો છે. અને પાંચમો, વસ્તુ અને સેવાઓ બ્રેકેટ કૌંસની અંદર લખ્યું છે રાજ્ય વળતર કાયદો. તો જીએસટી કમ્પેન્સેશન સેસ એક્ટ, જ્યારે જીએસટી અસ્તિત્વમાં આવ્યો ત્યારે રાજ્ય સરકારના અમુક પરોક્ષ વેરા નાબૂદ થઈ ગયા. એટલે એ પરોક્ષ વેરા દ્વારા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોને જે આવક થતી હતી એ બંધ થઈ ગઈ. પરિણામે જીએસટીને કારણે એમની આવક ઓછી થઈ ગઈ હોય તો કેન્દ્ર સરકારને વળતર આપશે અને એ માટેની જોગવાઈઓ આ કાયદામાં છે. એટલે આ કાયદા હેઠળ વસેકના અમલીકરણને કારણે જે રાજ્યોને વેરાકીય આવકમાં ઘટાડો થશે, કારણ કે પરોક્ષ વેરા બંધ થઈ ગયા એટલે એમની વેરાની આવક ઘટી ગઈ, તો એ ઘટાડો ભરપાઈ કરી આપવાના અનુસંધાનમાં આ કાયદો બનાવવામાં, એટલે વળતર કેવી રીતે આપવાનું એ આ કાયદાની અંદર જણાવવામાં આવ્યું છે રાજ્ય સરકારને. એટલે જ્યારે પરોક્ષ વેરાઓ નાબૂદ થઈ ગયા ને એને કારણે કોઈ રાજ્યને આવક ઓછી થઈ ગઈ જીએસટી લાગુ પડવાને કારણે, તો એની આવકમાં જે ઘટાડો થયો એના બદલામાં કેન્દ્ર સરકારને વળતર આપશે. તો એ વળતર માટેની જોગવાઈઓ આ કાયદાની અંદર છે. એટલે જીએસટી એક્ટ હેઠળ 5 કાયદાઓ લાગુ પાડવામાં આવ્યા. જેમાં પહેલો કાયદો હતો કેન્દ્રીય વસ્તુઓ અને સેવા કર, સેન્ટ્રલ જીએસટી જેને કહી શકાય. બીજું રાજ્ય વસ્તુ અને સેવા કર કાયદો, જેને સ્ટેટ જીએસટી કહી શકાય. ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કેન્દ્રીય શાસિત પ્રદેશ વસ્તુ અને સેવા કર કાયદો, એટલે યુનિયન ટેરેટરી જીએસટી કહી શકાય. ચોથું, સંકલિત વસ્તુ અને સેવા કર, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુની પૂર્તિ થતી હોય, સેવા પૂરી પાડવામાં આવતી હોય ત્યારે સંકલિત વસ્તુ અને સેવા કર કાયદો લાગુ પડે, જેને ઇન્ટિગ્રેટેડ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ કહેવામાં આવે છે. ને છેલ્લું કમ્પેન્સેશન એટલે કે વળતર માટેનો કાયદો, વસ્તુ અને સેવાઓ રાજ્ય વળતર કાયદો. એક રાજ્યને આવક ઓછી થઈ જાય જીએસટીને કારણે આવવાને કારણે તો એને કેન્દ્ર સરકાર વળતર આપશે ને એ વળતર અંગેની જોગવાઈઓ આ કાયદામાં આપવામાં. એટલે આ જીએસટી હેઠળ 5 કાયદાઓ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. હવે જીએસટીનો અર્થ અથવા વસેકનો અર્થ અને તેના વિશિષ્ટ લક્ષણોની ચર્ચા કરવાની છે. તો પહેલા અર્થ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ વેરાઓ રદ કરી વસ્તુ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા અને તેને વસ્તુ અને સેવા કર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને એ કરને કહેવામાં આવે છે વસેક અથવા તો જીએસટી. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ પરોક્ષ વેરા હતા એ રદ કરીને એના સ્થાન પર વસ્તુ અને સેવાઓને એક જ કર હેઠળ લાગુ પાડવામાં આવ્યા, આવરી લેવામાં આવ્યા અને તેને કહેવામાં આવે છે વસ્તુ અને સેવા કર. એની વધારે સારી વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકાય કે વસ્તુ અને સેવાની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુ અને સેવા કર. વસ્તુની સેવા પૂરી પાડવામાં આવે અને ત્યારે એના પર જે કર વસૂલ કરવામાં આવે એને કહેવામાં આવે છે જીએસટી, વસ્તુ અને સેવા કર, જેના ટૂંકમાં આપણે ગુડ એન્ડ સર્વિસ ટેક્સનું શોર્ટ ફોર્મ છે જીએસટી તરીકે પણ ઓળખીએ છીએ. એટલે જીએસટીનો અર્થ આ નીચેનો અર્થ વધારે યોગ્ય લાગશે. વસ્તુ અને સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો ટેક્સ એટલે વસ્તુ અને સેવા કર અથવા તો જીએસટી. ત્યારબાદ એના લક્ષણોની વાત કરીએ તો પહેલું લક્ષણ છે એક જ કર, કે પહેલાં પરોક્ષ વેરાઓમાં રાજ્ય સરકારના 4 આપણે જોયા, કેન્દ્ર સરકારના 4 જોયા, એટલે 8 પ્રકારના પરોક્ષ વેરા આપણા દેશની અંદર જોવા મળતા હતા. તો એ પરોક્ષ 8 વેરાઓ હતા એ નાબૂદ કરીને એક જ પરોક્ષ વેરો રાખવામાં આવ્યો
વસ્તુ અને સેવા કર, ટૂંકમાં કહેવું હોય તો જીએસટી, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ, એટલે એક જ કર, વસ્તુ અને સેવાઓને એક જ કર હેઠળ હવે આવરી લેવામાં આવે છે. ટૂંકમાં હવે એક જ પ્રકારનો પરોક્ષ વેરો રહ્યો છે જેનું નામ છે જીએસટી, ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કરવેરા વસેક્સનું પહેલું લક્ષણ છે એક જ પરોક્ષ વેરો. જે જુદા જુદા પરોક્ષ વેરાઓ હતા એ નાબૂદ થઈ ગયા ને એના સ્થાન ઉપર એક જ પરોક્ષ વેરો હવે લાદવામાં આવ્યો છે જેને કહેવાય છે વસેક અથવા તો જીએસટી. ત્યારબાદ બીજું, પૂર્તિ ઉપર કરની વસૂલ, એટલે કે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે અથવા વસ્તુનું વેચાણ કરવામાં અથવા સેવા પૂરી પાડવામાં આવે તો એ સ્થાન ઉપર વસ્તુ અને સેવાની પૂર્તિ ઉપર કર વસૂલ કરવામાં, એટલે તમે વસ્તુ વેચાણ કરો છો તે વેચાણ ઉપર તમારે ગ્રાહક પાસેથી જે વેચાણ કર્યું છે એના ઉપર જીએસટી વસૂલ કરવાનું હોય છે. એટલે જીએસટી ક્યાં વસૂલ થાય છે? પૂર્તિ કરવામાં આવે, એટલે કે પૂરું પાડવામાં, સપ્લાય કરવામાં આવે વસ્તુની અથવા સેવાની, તો એ સપ્લાયના સ્થાન ઉપર જ જીએસટીની વસૂલાત કરી લેવામાં આવે છે. એટલે પૂર્તિ ઉપર જ કરની વસૂલાત, તમે જેટલા મૂલ્યને માલ વેચ્યો હોય અથવા સેવા પૂરી પાડી હોય એ મૂલ્ય ઉપર જીએસટી ગણવામાં આવશે. વસેક કાઉન્સિલ, વસેકની તમામ પ્રકારની કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે. એટલે કહેવાનો મતલબ જીએસટીનો અમલ કરાવવા માટે, એની જોગવાઈઓ માટે વસેક કાઉન્સિલની રચના કરવામાં આવી છે. જીએસટી કાઉન્સિલ ટૂંકમાં કેવું હોય તો, અને જીએસટી કાઉન્સિલની અંદર દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. દરેક રાજ્ય એની અંદર પોતાની પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે. અને આ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે આપણા કેન્દ્રના નાણામંત્રી, એમના અધ્યક્ષ હોય છે, અધ્યક્ષ તરીકે કામ કરતા હોય છે. જે પણ સરકારના નાણામંત્રી હોય એના અધ્યક્ષ બનતા હોય છે. એટલે પહેલું એક જ કર વસેક હેઠળ એક જ કર નાખવામાં આવ્યો. બીજું, વસેકની પૂર્તિ વસૂલાત પૂર્તિના સ્થાન ઉપર જ થાય છે, જ્યારે પૂરી પાડવામાં ત્યારે જ વસૂલ કરવામાં આવે છે. બીજું, સમગ્ર વસેકનું જે સંચાલન છે એ કોણ કરે છે? વસેક કાઉન્સિલ કરે છે અને એના અધ્યક્ષ હોય છે નાણામંત્રી આપણા કેન્દ્રના. ત્યારબાદ ચોથું, વસેકના દર, કે વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. એટલે કે જીએસટીનો દર 18% રહેશે, 28% રહેશે, 8% રહેશે, 2% રહેશે, 0 રહેશે. આ દરની ભલામણ કોણ કરતું હોય છે? વસેક કાઉન્સિલ કરતી હોય છે સરકારને, પછી સરકાર એને મંજૂર કરતી હોય છે. આયાત અને વસેક, આપણા વિદેશમાંથી આપણે વસ્તુની આયાત કરતા હોઈએ છીએ તો ત્યારે એ વસ્તુ માટે આંતરરાજ્ય પૂર્તિ તરીકેને ધ્યાનમાં લેવામાં આવે. વિદેશોમાંથી આપણે જ્યારે વસ્તુ આયાત કરતા હોય અથવા સેવા મેળવતા હોય તો ત્યારે એને આંતરરાજ્ય પૂર્તિ જ ગણવામાં આવે. ત્યારબાદ વસેક પરત જમા, કે ખરીદી વખતે તમે જે વસેક ચૂકવેલ છે એ વેચાણ કરતી વખતે તમને ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે, એટલે તમને વસેક પરત જમા મળે છે. એટલે જ્યારે તમે વસ્તુ ખરીદી હોય તો ત્યારે વસેક ચૂકવતા હોય, બિલની અંદર એડ થઈ જતો હોય તમે વસ્તુ ખરીદીને. હવે તમે વેપારી તરીકે વેચતા હો તો એ વેચાણ સમયે જે તમે વસેક વસૂલ કર્યો છે એ તમે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મેળવી શકો. એટલે એક વેપારી છે એ વેપાર કરે ત્યારે વસ્તુ ખરીદે છે તો ખરીદેલ વસ્તુ પર એ વસેક ચૂકવે છે અને એ વસ્તુ લાવીને પછી વેચે છે ત્યારે પોતાના ગ્રાહક પાસેથી પાછો એ વસેક ચડાવીને, એટલે કે જીએસટી ચડાવીને વેચે છે. તો ચૂકવેલ વસેક છે એમાંથી તમને જે વેચાણ કરતી વખતે વસેક તમે વસૂલ કર્યો એ બાદ કરવામાં આવે છે. એટલે ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ કરી દેવામાં આવે છે. કરની વહેંચણી, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેક વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં. જીએસટી કાઉન્સિલ અને જે 5 કાયદાઓ છે એ 5 કાયદા હેઠળ જે જીએસટીની આવક થશે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવશે. એની માટેની વ્યવસ્થા સરકારે કાયદાની અંદર કરી છે. ત્યારબાદ કર નિર્ધારણ, વસેકના દર વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. અમુક એવી વસ્તુઓ છે જે ગરીબ વર્ગ ઉપયોગ કરતું હોય છે તો એમના પર જીએસટીની દર 0 હોય છે. જ્યારે અમુક વસ્તુ એવી હોય છે મોજશોખની વસ્તુઓ તો એના પર વસેકનો દર 28% પણ હતો અને સરકારને જ્યારે જરૂર લાગી ત્યારે એને ઘટાડીને 18% પણ કર્યો છે. એટલે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જુદી જુદી વસ્તુના જીએસટીના દર અલગ અલગ છે. અમુક વસ્તુઓ પર જીએસટી માનવીના, ગરીબ માણસની હોય જરૂરિયાતની વસ્તુઓ તેના પર જીએસટીના દર 0 છે. અમુક એવી મોજશોખની વસ્તુઓ છે એના પર જીએસટીના દર 18% પણ છે અને 28% પણ હતો અને ઘટાડીને 18% પણ કરવામાં આવે. એટલે અલગ અલગ વસ્તુઓ પર જીએસટીના દર સરકારે અલગ અલગ નક્કી કરતી હોય છે. ત્યારબાદ પૂર્વ નિર્ધારિત કરનું માળખું, વસેકની વસ્તુઓ અને સેવા પર જીએસટી કેટલા ટકાના દરે લાગુ પડશે
એ સરકારે પહેલેથી જ નિર્ધારિત એટલે પૂર્વ નિર્ધારિત માળખું એનું બનાવવામાં આવ્યું હોય છે કે કઈ વસ્તુ ઉપર કેટલો જીએસટીનો દર રહેશે. એ પૂર્વ નિર્ધારિત માળખું તૈયાર જ કરવામાં આવ્યું છે અને એ મુજબ જ દરેક રાજ્યમાં જીએસટી ઉઘરાવવામાં આવે છે. એટલે વસેકની વસ્તુ અને સેવા પર લાગુ પડતા વસેક દરનું પૂર્વ નિર્ધારિત માળખું છે. એટલે જીએસટીના દર અગાઉથી જ નક્કી છે, ટૂંકમાં કહેવું હોય તો. અને 10મું 5 વસેક કાયદા આપણે ઉપર જોયા કે વસેકના અનુસંધાને સરકારે કુલ 5 પ્રકારના જીએસટી કાયદાઓ વસેકના કાયદાઓ બનાવ્યા છે, જેની ચર્ચા આપણે અગાઉ કરી. અને છેલ્લું સમાનતા. સમગ્ર દેશમાં વસેક અંગેના કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાના દરોમાં સમાન રાખવામાં આવે છે. આ એનો મોટામાં મોટો લાભ છે કે પહેલાં કેન્દ્ર સરકારના પરોક્ષ વેરાઓ, રાજ્ય સરકારના પરોક્ષ વેરા અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના પરોક્ષ વેરાઓ, એના અલગ કાયદાઓ, એના દર અલગ, એના નિયમો અલગ. તો ઘણી બધી ગૂંચવણો હતી. તો એ બધા જ નાબૂદ કરીને હવે માત્ર જીએસટી એક જ પરોક્ષ વેરો રહ્યો. પરિણામે આખા દેશમાં એના કાયદો એક જ, એના નિયમો એક, એની પ્રક્રિયા એક અને એના દરો પણ એક જ. તો એને કારણે ઘણી સરળતા થઈ ગઈ છે અને એને કારણે દેશ અને દેશની પ્રજાને પણ ઘણા લાભ મળી રહ્યા છે. ત્યારબાદના પોઈન્ટની ચર્ચા આપણે આ પછીના વિડીયોમાં કરશું. તમારે આ વિડીયો ધ્યાનથી એકવાર વાંચી લેવો અને સમજી લેવું